જય માતાજી ભાઈ બંધુ. હાલો હવાનો ટાણો છે, રાજા કરણની વેળા છે. બેઠા બેઠા વાતો કરીએ, પરસ કરીએ. એને તાપણો કર્યો છે, તમે બધા તાપતા હશો ભાઈ. અને બેઠા બેઠા હાલો વાતો કરીએ. હવે આજે આપણે વાતો એવી કરીએ, જોકે આપણે હું ને તમે નાસ્તિક તો નથી જ. દરેકે પોતપોતાના ઈષ્ટદેવ ઈષ્ટદેવી, પોતાના ભગવાન ખુદા, એને બધા આપણે પગે લાગતા હોઈએ, એની ઉપાસના કરતા હોઈએ, એની ઇબાદત કરતા હોઈએ. યાર હમણાં મને વિચાર થાય, મને થાય, તમે કંઈક વિચાર કરજો. તો આપણે ઉપાસના તો સુખી થવા માટે કરીએ ને. સુખી થાય, આપણા ઓલાદ સુખી થાય, આપણા કંઈ રૂપિયા ઘણા હોય, આપણને તંદુરસ્તી મળે, એના માટે. તો હવે મુસલમાન કહે કે ભાઈ અમે ખુદાની ઇબાદત કરીએ છીએ, એટલે ખુદા એને મજા કરાવે. હિન્દુ કહે કે ભાઈ અમે તમારા ભગવાનની ઉપાસના કરીએ તો એને ભગવાન મજા કરાવે. લહેર લાગી પડી. ક્રિશ્ચિયન કહે કે અમે તો ઈશુની ઉપાસના કરીએ એટલે મજા કરાવે. બીજા બધાના જે જે ઈષ્ટદેવ હોય, ભગવાન હોય, એની કરતા હશે. પણ આ ચીનવાળા કોની કરે? ચીનવાળા મારા બેટા કોઈને માનતા નથી. હે, ન ભગવાનને માને, ન ખુદાને માને, ન ઈશુને માને, ન ગુરુ ગ્રંથ સાહેબને માને, ન બૌદ્ધને માને. થોડા ઘણા બૌદ્ધ છે તો હંતા ઇન્દ્રિય. મુસલમાન થોડાક છે તો એ દાઢીઓ બાઢીઓ નથી રાખતા, જેમ તો મસ્જિદો કાંઈ નથી. તો એને કેમ ભગવાને નથી નડતો, ને ખુદાએ નડતો નથી, ને ઈશુએ નડતો નથી, ને મારા બેટા રાજ કરે દુનિયામાં. આપણા કને બધી વસ્તુ એની આવે. એટલે તમને શું લાગે? હે, વિચાર તો કરજો. એને શું પછી સજા કરશે ભગવાન? મોડે તો પછી આપ મુઆ પછી ડૂબ ગઈ દુનિયા. હમણાં જ મારા બેટા જલસા કરે રહ્યા. એટલે મને બેઠા થાય કે મારું આ ખરેખર આપણે કંઈક કાં તો આપણે ખોટા છીએ ને કાં પછી ખોટો છે. એ મુસલમાન કહેશે ને આખીર તમે એને તકલીફ પડશે, આપણે કહીએ ભાઈ એને નરક મળશે. પણ નરક સરક કેણે જોયો ભાઈ? જીવતા સ્વર્ગ છે ને જીવતા નરક છે બાપા. દુઃખી છે તો નરક છે ને સુખી છે તો સ્વર્ગ છે. તમે વિચાર તો કરો યાર. આપણે જો કે એવો નથી કહેતા ભગવાનનું નામ આપણે લેવો જ નથી. લેવો જ છે. આપણે આપણો ઉકાર ભગવાન વગર નથી. આપણે સનાતની છીએ. આપણા વડવાઓ જે કરતા હોય આપણે કરી રાખીએ. આપણે માતાજી જોઈએ, ભગવાનને જોઈએ, બધું જોઈએ. પણ ચાલો આ મન જે છે એ આ વાતો હજમ થતી નથી. તમને થતી હોય તો ભાઈ મુબારક તમને. તો લ્યો, પરસ આપણી થઈ પૂરી. જય માતાજી.